પ્રાણીઓ કે પક્ષીઓને ખવડાવવું એ એક સારું કાર્ય માનવામાં આવે છે। તમે જોયું હશે કે ઘણી જગ્યાએ કબૂતરોને ખાવા માટે રસ્તાના કિનારે અનાજ મૂકવામાં આવે છે। આવી સ્થિતિમાં કબૂતરો ત્યાં મોટી સંખ્યામાં જોવા મળે છે। તમે એ પણ જાણ્યું હશે કે ઘણા લોકો પોતાના ઘરની છત પર અથવા ઘરની બહાર પણ કબૂતરોને ખવડાવવાનું શરૂ કરી દે છે, પરંતુ તમે ભાગ્યે જ સાંભળ્યું હશે કે આ માટે કોઈને દંડ ફટકારવામાં આવ્યો છે। પરંતુ આવું જ એક ઇંગ્લેન્ડની મહિલા સાથે થયું છે। તેમના ઘરના બગીચામાં પક્ષીઓને ખવડાવવા બદલ તેમને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। મહિલાનું નામ એની સાગો છે અને તેની ઉંમર 97 વર્ષ છે। અહેવાલ મુજબ અગાઉ નગરપાલિકા મહિલા પર 100 પાઉન્ડ એટલે કે લગભગ 10,500 રૂપિયાનો દંડ લગાવવાનું કહ્યું હતું, પરંતુ હવે કહેવામાં આવ્યું છે કે દંડની આ રકમ વધીને 2500 પાઉન્ડ થઈ ગઈ છે, એટલે કે લગભગ 2,62,000 રૂપિયા છે। આ વિવાદ ગયા વર્ષે શરૂ થયો હતો, જ્યારે વૃદ્ધ મહિલાના પાડોશીએ નગરપાલિકાને ફરિયાદ કરી હતી કે તે વિસ્તારમાં કબૂતરો અને સિગિલને બોલાવે છે અને તેને ખવડાવે છે। આ પછી નગરપાલિકાએ તેને લેખિત ચેતવણી આપી હતી, જેમાં જણાવ્યું હતું કે જો આ સામાજિક વર્તન બંધ નહીં થાય તો તેમને 100 પાઉન્ડ દંડ કરવામાં આવશે। જોકે આ ચેતવણી બાદ પણ મહિલાએ પક્ષીઓને ખવડાવવાનું બંધ કર્યું ન હતું। આવી સ્થિતિમાં નગરપાલિકાએ તેમના પર 2500 પાઉન્ડનો દંડ ફટકારવાનું કહ્યું છે। એટલું જ નહીં, તેમને અને તેના પુત્રને તેના જ ઘરમાંથી કાઢી મૂકવા માટે કોર્ટમાં કાર્યવાહીની ધમકી પણ આપી છે। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને દબાવી દો, જેથી જ આવા જ સમાચારની અપડેટ આપને મળતી રહે।